નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં હશે? એક સરસ મજાનો વિડીયો બનાવીએ. લોકેશન પણ જોરદાર છે. અહીંયા ઘણા બધા નાના નાના વૃક્ષો દેખાઈ રહ્યા છે અને એક સાફ સફાઈ બી થઈ રહી છે અને કુદરતી વાતાવરણ છે. તો આપણો કન્ટેન્ટ છે કે કન્ટેન્ટ આપણે લાસ્ટમાં ડિક્લેર કરીશું, પહેલા આપણે શરૂઆત કરી દઈએ. કેટલાક લોકો એમ કહેતા હોય છે કે હું હમણાં જ જઈશ, કે હમણાં જ કરીશ, હું જઈને આવું છું, હું કાલે કરીશ. તો દોસ્તો, એ કાર્ય આપણું ત્યાં જ પૂરું થઈ જતું હોય છે, કારણ કે શરૂઆત જ આપણી સુંદર રીતના નથી થતી. આપણું કાર્ય ત્યાં જ અટકી જાય છે. આપણે હંમેશા વિચારતા હોઈએ છીએ કે આ સુંદર કાર્ય છે એ મારે કરવું જોઈએ, કેમ કે એ કાર્ય કરવાની મને ઈચ્છા છે, પણ આજે કરીશ, કાલે કરીશ, આવતીકાલે કરીશ, પરમ દિવસે કરીશ, એમ કરતા કરતા જ વર્ષો નીકળી જતા હોય છે. એ કાર્ય કરતા કરતા જ વર્ષો નીકળી જતા હોય છે. એટલે ત્વરિત આપણે આપણા કાર્યને હાથ પર લેવું જોઈએ અને એને એ જ સમયે કાર્ય આપણે કરવું જોઈએ. એટલે આપણી જીવનની અંદર જો તો શબ્દને આપણે સ્થાન આપવું જોઈએ નહીં, પરંતુ અબેહાલ, તાત્કાલિક, બસ શરૂઆત કરીએ, આ વસ્તુ અનુકૂળ આવવું જોઈએ. હવે દાખલા તરીકે કોઈ પણ મોટું આપણે કાર્ય કરવાના હોય તો એની અંદર મોટા વિઘ્ન તો આવે જ છે, પણ એ વિઘ્નો સામે આપણે એની અનુકૂળતા તો આપણને ન જ હોય, પરંતુ એના જોડે આપણે સંઘર્ષ કરવાનું કે એના જોડે આપણે લડત કરવાનું, એના માટે આપણે જે કાંઈ કરવાનું એ આપણી ફરજ બને છે, જિમ્મેદારી બને છે. તો એ વસ્તુને પણ આપણે ઉઠાવવા માટે તૈયાર થવું પડે. જે રીતના યુદ્ધની અંદર સેનાપતિ કે સૈનિક જે કવાયત જીત મેળવવા માટે કરે છે, એ કવાયત આપણે આપણા કાર્યને પૂર્ણ કરવા માટે પણ કરવું પડે છે. જે ટ્રેન છે, એ જે પાટાઓ છે, એ પાટાઓનું જે ટ્રેન માટે જે વીજળીનો ઉપયોગ થાય છે, એ ચોથા ભાગની વીજળી તો એ પાટાઓમાં જ નીકળી જતી હોય છે, કારણ કે એનું જે ઘર્ષણ હોય છે એ ટ્રેનને અટકાવે છે. એનો ચોથો ભાગ તો ટ્રેનને અટકાવવામાં જ નીકળી જતો હોય છે, પણ એ જ ઘર્ષણ આખરે ટ્રેનને ગતિમાન આપવા માટે પણ જરૂરી હોય છે. એટલા માટે આપણે હંમેશા પ્રથમ તો આપણા માટે મુશ્કેલ જ લાગે, અડચણરૂપ જ લાગે કે આ મારાથી નહીં થઈ શકે એવું જ લાગે, પરંતુ આપણા કાર્યને ફતેહની દિશામાં આગળ ધપાવવા માટે આપણે શું કરવું જોઈએ એનું આપણે એનાલિસિસ આપણે જાતે જ કરવાનું રહ્યું, રિસર્ચ કરવાનું રહ્યું, ત્યાર પછી આયોજન કરવાનું રહ્યું, એના માટે તૈયાર કરવાનું રહ્યું. એક સરસ મજાનું ઉદાહરણ છે, ક્યાંક કશે મેં વાંચ્યું છે કે જો આપણી પરિસ્થિતિ એવી સર્જાય કે જે પુસ્તકનો આપણે અભ્યાસ માટે જરૂરી હોય, તો એ પુસ્તક લેવા માટે જો આપણા પાસે બૂટ ન હોય તો આપણી શેતરંજી, જેને આપણે પગ પર બાંધીને જો બરફ ઢંકાયેલો હોય તો એ બરફની અંદર આપણે 2 માઇલ સુધી ચાલી શકીશું. જો એ આપણે કરી શકીએ તો, અને આપણી જે ભૂખ છે એ આપણે એકદમ ભૂખ્યા હોઈએ પણ ભૂખ આપણને લાગી હોય, પણ તે છતાં પણ આપણા પેટે પાટા બાંધીને આપણે આપણું જે પુસ્તક છે એને આપણે વાંચી શકીએ. આપણને એક બાજુ ભૂખ લાગી હોય
ને આપણું જે કાર્ય સિદ્ધ કરવા માટે જરૂરી હોય કે રોજનું કામ રોજ કરવું, એના માટે આપણે વાંચવાનું હોય તો એ સમયે આપણે વાંચી શકીએ. ત્યાર પછી જો આપણે અબ્રાહમ લિંકન જે રીતના પોતાના એક જ પુસ્તક લેવા માટે 40 માઇલ સુધી ચાલતા ગયા હતા, એ રીતના આપણે કરી શકીએ. તો આ રીતના દોસ્તો આપણે અભ્યાસમાં આગળ વધવા માટે આપણે ઘણું બધું સાહિત્યના ઇતિહાસમાં કે પછી એવા કેટલાક ઉદાહરણો મળી આવે છે કે જેના થકી આપણે જીવનની અંદર એક અભ્યાસુ વિદ્યાર્થી સ્ટુડન્ટ બની શકીએ કે આપણા કાર્યને સિદ્ધ કરવા માટે આપણે શું કરવું પડતું છે એ પહેલાં જરૂરી છે. તો આ આપણા પાસે ઘણું બધું આર્થિક રીતના કે પછી બીજી રીતના સવલતો હોય, સુવિધા હોય, પણ એ બધી નકામી છે. પોતાની જાતને પ્રથમ આપણે તૈયાર કરવું પડે. આપણો જે અનુભવ છે એ અનુભવને આપણે આગળ લાવવું પડે. જાત મહેનતથી એ દ્વારો બધા આપણે ખોલવું પડે, તો જ આપણે ફતેહની દિશામાં આગળ વધી શકીએ છીએ. એટલું જ નહીં પણ સંયમ અને ધૈર્ય એ વસ્તુ પણ જરૂરી છે. સંયમ ધૈર્ય સાથે સાથે આપણે ગોઢાની માફક મહેનત તો કરવું જ પડે, તો જ આપણે ફતેહની દિશામાં આગળ વધી શકીએ છીએ. તો દોસ્તો મારું તો એટલું જ કહેવું છે કે આપણે આ નકામા ચીજ વસ્તુમાં સમય ન વેડફીને કુદરતે આપણને જે બનાવ્યા છે, આપણી અંદર જે કાંઈ આવડતો છે, કૌશલ્યતા છે અને જે કાંઈ વિશેષ પ્રવૃત્તિ કે સ્પેશિયાલિટીઝ છે, તો એને આગળ વધારવા માટે આપણે શું કરી શકીએ? તો એના માટે આપણે પોતે તૈયાર થવાનું છે અને એને આપણે આગળ વધારવા માટે દરેક વસ્તુ છોડીને મંડી જવાનું છે અને આગળ જવા માટે આપણે પ્રયત્નશીલ કે પ્રયાસ કરવું જોઈએ. તો જ આપણે સર્વોત્તમ વિશેષ વસ્તુ તરફ આપણે આગળ વધી શકીએ. આ એક નાનકડો વિડીયો હતો દોસ્તો, એક ટચુકડો વિડીયો હતો, પણ ચોક્કસથી આપ સૌને ગમશે તો જરૂરથી એને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરજો. મારું નામ જિગ્નેશ ગામિત છે અને આ વિડીયોને આપણે અહીં જ સ્ટોપ કરીએ. આ વિડીયોનું આપણે શીર્ષક નહીં આપ્યું, શીર્ષક છે ફતેહો તરફ. શીર્ષકનું નામ છે ફતેહો તરફ. તો દોસ્તો આપણે વિડીયોને અહીં જ આપણે સ્ટોપ કરીએ. થેન્ક યુ.